ગામમાં એક ભરવાડ સમાજમાંથી ખૂબ સુમધુર અવાજમાં સંતવાણી ભજનો અને લોકગીતો ધર્મિષ્ઠાબેન ભરવાડ જે ગાય છે, તો अब तकની ટીમ પહોંચી ગઈ છે કુકાવ તાલુકાના સનાળી ગામમાં। તો મળીએ આપણે ધર્મિષ્ઠાબેન ભરવાડ। ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા ઘણા લોક ગાયકોનો સી ફાળો રહેલો છે। આવી જ એક લોક ગાયિકા છે ધર્મિષ્ઠા ભરવાડ, જે ઘણા વર્ષોથી લોક ડાયરામાં સુરેલા કંઠે શ્રોતાઓને ડોલાવતી રહે છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને લોક ડાયરામાં પોતાના સુરેલા કંઠે શ્રોતાઓને ડોલાવતી ધર્મિષ્ઠાનું વતન કુંકાવાવ તાલુકાનું સનાળી ગામ છે। ભરવાડ સમાજમાંથી આવતી ધર્મિષ્ઠાને વારસામાં સંગીત મળ્યું છે। માત્ર 6 વર્ષની ઉંમરે સિંગિંગની શરૂઆત કરી હતી। ધર્મિષ્ઠા ભરવાડનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું છે। તે ઘરકામ કરે છે અને સાથે સાથે લોક ડાયરા પણ કરે છે। જીવનમાં ઘણા ઉતાર ચઢાવ વચ્ચે માત્ર અત્યારે 20 વર્ષની ઉંમરે ઘણી લોક ચાહના ધરાવે છે। હિંમતને જુનૂન હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં તમે આગળ વધી શકો, જેનું ઉત્તમ ઉદાહરણ છે ધર્મિષ્ઠા। મારું ગામ કુકાવા તાલુકાનું સનાળી ગામ છે અને મને ભજન ગાવાનો ઘણો શોખ છે અને હું ભરવાડ સમાજમાંથી આવું છું। ભજનમાં મને આગળ પ્રયત્ન અને સપોર્ટ ઘણો મારા પરિવારનો પણ ઘણો છે, મારા મમ્મી પપ્પાનો પણ ઘણો છે, સ્કૂલમાંથી બધા સાહેબોનો ઘણાનો મારો સપોર્ટ છે, ગામમાંથી કલાકારો છે એના અમારું એક શનિવારે એક ગામમાં છે, દર શનિવારે એના પ્રોગ્રામ હોય તે એ મંડળનો પણ મારે ઘણો સપોર્ટ છે। અત્યારે ઘણા આગળ જતાં હું ઘણા પ્રોગ્રામ કરું છું। હું ડાયરો, સંતવાણી, લગ્ન ગીત બધું કરું છું અને ઘણા મોટા કલાકારો પણ અત્યારે સ્ટેજ મને મળે છે। તે બદલ મારા પરિવારનો અને મારા સમાજનો બધાને હું આભાર માનું છું। ધર્મિષ્ઠા ભરવાડે જણાવ્યું કે તેમના માતા પિતા, પરિવારજનો તેમજ ઓલ ગુજરાત શેરોડિયા પરિવારનો પૂરો સહયોગ તેમજ ભજનીક માંડા ભગત મનસુખભાઈ વસોયા, ભરતભાઈ બોરીચા, ભરત બારોટ, હેમુભાઈ લુણીધાર તેમજ સનાળી ગામની ભજન મંડળના સહયોગથી ધર્મિષ્ઠા ભરવાડ આગળ આવી છે। આજે ભજન, સંતવાણી, પ્રાચીન ભજનો, લોક ડાયરા, લગ્નગીત, શ્રદ્ધાંજલિ, રાસ ગરબા જેવા અનેક કાર્યક્રમો કરે છે। ઘણા નામચીન ભજનીકોની સાથે કાર્યક્રમો કરેલા છે, જેમાં રાજભા ગઢવી, પૂનમબેન ગોંડલિયા, આશાબેન કારેલિયા, જયદીપ સોની જેવા અનેક નામી કલાકારો સાથે સ્ટેજ કાર્યક્રમો કરેલા છે। ધર્મિષ્ઠાની મોટી બહેન અસ્મિતાબેન પણ બહેનના પગલે ભજન ગાઈ રહી છે। અત્યારે બંને બહેનો પણ સાથે ભજનના અને લગ્ન ગીતના કાર્યક્રમો કરી રહી છે અને પરિવારને સહયોગ કરી રહી છે। ભજનની દુનિયામાં મારા ગુરુ જો કે કહેવાય તો માંડા ભગત ભરવાડ છે। તેમણે મને ઘણું શીખવાડ્યું અને ઘણો પણ એનો સહયોગ છે અને મારા ગામમાં દર શનિવારે મંડળ હોય, અમારા ગામમાં પ્રોગ્રામ હોય, એ ભાઈઓનો પણ મારે ઘણો સપોર્ટ અને સહયોગ છે અને તેનાથી હું અત્યારે ખૂબ આગળ છું। નાનાથી ભજન બોલતા, નાનાથી એટલે ભજન કાર્યક્રમમાં બહુ સારું કાર્ય કરતા અને ભજન આવડતા મને પોતાને। એટલે આ અમારી દીકરીને એમ થયું કે આ આટા ભજન બોલે છે, તો મને જરાક એવું લાગે કે હું જરાક શીખી। એટલે અમારી દીકરી આ ભજન થોડું કરીને શીખી ગઈ અને આવડી ગયું અને શીખી હોત ગઈ છે અને વળી પેટી આવડે છે, વળી એને ગીત આવડે છે, ભજન આવડે છે, ગરબા આવડે છે, લોકગીત આવડે છે, એમાં કોઈ ખામી નથી। આ ભગવતી માતાજીની દયા છે, રામની કૃપા થઈ એટલે આ બધું આનંદ છે બાપા। એ આવી રીતે છે। આ દીકરી શું થાય તમારે? આ દીકરી અમારા દીકરાની દીકરી છે, મારા દીકરાની દીકરી છે, એટલે હું એને આટા થાઉં છું। અમારામાં આટા થાય ને એટલે આટા થાઉં છું અને મારા દીકરાની દીકરી છે અને અટાણે બહુ સારું છે અને હોશિયાર છે, કાર્ય બહુ સારું કરે। તેમના પરિવારજનોએ જણાવ્યું કે માતા ભજન લખી દેતા અને દીકરી ધર્મિષ્ઠા ભજન ગાતી અને ભજન અને લોકગીતોની પ્રેક્ટિસ કરતી। શાળામાં ધોરણ 12 સુધીનું શિક્ષણ મેળવ્યું, શાળામાં પણ ભજન ગાતી। બસ ભજન એની દુનિયા હતી। પછી ભજનને જ તેને વ્યવસાય રૂપે સ્વીકાર કર્યો।
પોતાના દાદા દ્વારા વારસામાં મળેલા સંગીતથી આજે આગવી ઓળખ ઊભી કરી છે. આ મારી દીકરી છે, ધર્મિષ્ઠા ભરવાડ એનું નામ છે. પણ એને નાનેથી બહુ શોખ હતો, નિશાળમાં ભણતી તેનો એ મૂળ પાયો એનો એ શરૂઆત. પછી અમારા ગામમાં દર શનિવારે ભજન થાય છે, વર્ષોથી ગાય છે. એમાં પણ એને બહુ સપોર્ટ મળ્યો. પછી અમારે માધા ભગત છે, તો કે મારા બાપુજીના મામાના દીકરા એટલે મારા કાકા છે, તો એનાથી થકી ઘણો અમને સ્ટેજ મળ્યો અને અટાણે ઘણું સારું નામ છે. હું ધર્મિષ્ઠાના મમ્મી છું અને ધર્મિષ્ઠા મારી દીકરી, એને નાનપણથી જ ભજનનો શોખ હતો. એટલે એને કીધું કે મમ્મી મારે ભજન ગાવા છે, તો મારામાં થોડું ધ્યાન દ્યો. એટલે અમે એને પછી નિશાળમાં એ ગાતી અને ગાતા ગાતા પછી એમ કીધું કે મારે હવે આગળ વધવું છે, તો મને તમે થોડુંક સપોર્ટ આપો એમ. પછી એને ભજન લખી દેતી, કોઈ લગ્ન ગીત લખી દેતી અને એનો રાગ એને સમજાવતી અને એમાંથી પછી શીખતી ગાતી. પછી એમ બહાર સ્ટેજ પ્રોગ્રામ કરવા માંડી, એમાંથી થોડી થોડી આગળ વધતી ગઈ. અત્યારે અમારે માતાજીની ઠાકરની દયા છે, તેને અત્યારે મોટા સ્ટેજ મળે છે. તેમના પિતાની ઘરની પરિસ્થિતિ અતિ ખરાબ હતી. મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા છતાં દીકરી ધર્મિષ્ઠાને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ધર્મિષ્ઠા ઘરકામ કરીને નવરાશના સમયે સંગીતનો રિયાઝ કરતી હતી અને જુદા જુદા ભજનો ગાતી, લખતી અને બીજાને સંભળાવતી. ધર્મિષ્ઠા ભરવાડ એટલે ભજનનો વળાંક કહી શકાય. ધર્મિષ્ઠાને પહેલા પ્રોગ્રામમાં માત્ર 500 રૂપિયા મળ્યા હતા, પણ સતત સંઘર્ષને મહેનતથી આજે સારી નામના ધરાવે છે અને અત્યારે સારી ફી લોકો તેમને આપે છે. સમાજ માટે કંઈક ને કંઈક કરવા માટે આપણે રોજીરોટી ક્યાંથી આવે છે? મેં 12 પાસ અભ્યાસ કર્યો છે અને મારા મમ્મી પપ્પા બી મજૂરી કામ કરે છે, ભાઈઓ બે ભણે છે અને મજૂરી કામ કરીને મારું ઘરનું ગુજરાન હાલે છે અને પ્રોગ્રામમાં પણ મારું ઘરનું ગુજરાન હાલે છે. એવી રીતે ધર્મિષ્ઠાબેન, અત્યારે જોઈએ તો આપણે સોશિયલ મીડિયા યુગ છે, આમાં જૂના ભજનો છે, જૂની સંતવાણી છે, કોઈ સારા સારા ગીતો છે, કોઈ લોકગીતોને ટકાવી રાખવા માટે આપ બેન અમારા પ્રેક્ષકોને શું સંદેશો દેવા માંગો છો? જો કે આ તો ડિજિટલ લોકડાયરાનો યુગ છે અને આપણે સંતવાણીને ટકાવી આપણી નૈતિક ફરજ છે. તો આપણે સંતવાણી ટકાવવા માટે પ્રાચીન ભજનો, પ્રાચીન લોકગીતો, લગ્ન ગીતો એ બધું આપણે ગાવું જોઈએ, જાળવી રાખવું જોઈએ. તો પ્રેક્ષકોને એટલું કહેવા માગું છું કે એ બધું પણ આપણે સમયસર જાળવી રાખીએ. બેન, કોઈ એવી સારું ભજન હોય, કોઈ સારું એવું ગીત હોય, કોઈ એવું લોકગીત હોય તો અમારા પ્રેક્ષકોને તમે સંભળાવો. હરિહરાની મરજી મેં તો અરજી કરી છે ને હો, અરજી કરી છે ને. ઈ ચાહે ન ચાહે મુझने પણ મારો તો પ્યાર છે ને. દુનિયાને છોડી દોડીને શરણ ગયું છે એનું, શરણ ગયું છે એનું. મારા જીવનની દોરી એને જ હાથ છે ને, મારા જીવનની દોરી એને જ હાથ છે ને. હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો મારા પ્રેક્ષકોને એક શિવ ભજન સંભળાવું. હો ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, ભોળા તાંડવ નાચે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે, મને વાલું વાલું શિવજીનું નામ લાગે. એવા ઠાકરના એ પ્રતાપે ને હડે દિવાલડા રે જબુકતા. એવા ઠાકરના એ પ્રતાપે ને હડે દિવાલડા રે જબુકતા. હવે એના રે એ વાંચરું જો વાલખા મારે રે એ ભરવા ડાળ મુને મારો ઠાકર ઠાપકો દિયે જો. આવી ગાયો ના એ ગોવાળિયા જાટ, ગાયો લઈને આવજો. ઊભા ગડુલો
ગાડુલો ભરી લાવે મારો સાઈબો શંકર જલડે નાર હો શિવજી જલડે નાર હો હાલો મારી સૈયારો હાલો મારી બેનડીઓ ગણેશ વધાવા જઈએ હો ગણેશ વધાવા જઈએ આવી સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો આવી સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો માધવ તારી મેડિયુમાં બોલે ઝીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા ગરબો ગવરાવું ખોડલ આઈનો રે લોલ ગરબો ગવરાવું ખોડલ આઈનો રે લોલ ગાયો છે કાય ચાચર કેરા ચોક જો ગરબો ગવરાવું ખોડલ આઈનો રે લોલ હોજી રે ગરબો ગવરાવું ખોડલ આઈનો રે લોલ રામ આएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे सजा दो घर को गुलशन से सजा दो घर को गुलशन से अवध में राम आए हैं बजाओ ढोल स्वागत में बजाओ ढोल स्वागत में अवध में राम आए हैं अवध में राम आए हैं कर्मनो संगाथी राणा मारू कोई નથી કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી એ લખાય ના જુદા જુદા લેખ લખાય ના નોખા નોખા લેખ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી મેઘ વરહે છે આજ ઝરમર ઝરમર ઝબકી વીજળીને લાગે એનો ડર કેમ કરી જાવું એને મળવા હો જાવું તો પડશે એને મળવા એ આભમાં ઝીણી જબુ કેવી જડી રે આભમાં ઝીણી જબુ કેવી જડી રે એ ઝીણા ઝરમર વરહે મેઘ ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે એ આભમાં ઝીણી જબુ કેવી જડી રે અત્યારે ડિજિટલ યુગ છે અને લોકો બધા માણસો લોકડાયરને બહુ ચાહે છે તો આપણે પ્રાચીન ભજનો પ્રાચીન દુઆ પ્રાચીન છંદ શિવસ્તુતિ પ્રાચીન લગ્ન ગીતો એ બધું આપણે જીવંત રાખવા માટે હું પ્રેક્ષકોને એટલું કહેવા માગું છું કે પ્રાચીન દુઆ છંદ ને એ બધું આપણે જીવંત રાખવું જોઈએ એ આપણી નૈતિક ફરજ છે